વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 6 વિષય સંસ્કૃત પાઠ 3 કરોમી કરું છું. આપણે તૃતીય પાઠનું કરોમી કરું છુંનું શ્રવણ અને પઠન કરીશું. મમ નામ કિશોર. મારું નામ કિશોર છે. અહમ પાઠશાલામ ગચ્છામિ. હું શાળાએ જાઉં છું. તત્ર અહમ અભ્યાસમ કરોમી. ત્યાં હું અભ્યાસ કરું છું. મમ નામ ખુશ્બુ. મારું નામ ખુશ્બુ છે. અહમ પુસ્તકાલયમ ગચ્છામિ. હું પુસ્તકાલયમાં જાઉં છું. તત્ર અહમ પુસ્તકમ પઠામિ. ત્યાં હું પુસ્તક વાંચું છું. મમ નામ રાજેશ. મારું નામ રાજેશ છે. અહમ ક્રીડાંગણમ ગચ્છામિ. હું રમતના મેદાનમાં જાઉં છું. તત્ર અહમ ક્રીડામિ. ત્યાં હું રમું છું. મમ નામ મહીશ. મારું નામ મહીશ છે. અહમ માતુલ ગૃહમ ગચ્છામિ. હું માતાના ઘરે જાઉં છું. તત્ર અહમ માતામહં નમામિ. ત્યાં હું માતાના પિતાને નમું છું. મમ નામ રમા. મારું નામ રમા છે. અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામિ. હું પ્રાર્થના મંદિરમાં જાઉં છું. તત્ર અહમ પ્રાર્થના ગીતમ ગાયામિ. ત્યાં હું પ્રાર્થના ગીત ગાઉં છું. મમ નામ પ્રવીણ. મારું નામ પ્રવીણ છે. અહમ જલાશયમ ગચ્છામિ. હું જળાશયમાં જાઉં છું. તત્ર અહમ તરામિ. ત્યાં હું તરું છું. મમ નામ પૂનમ. મારું નામ પૂનમ છે. અહમ ભોજનાલયમ ગચ્છામિ. હું ભોજનાલયમાં જાઉં છું. તત્ર અહમ ખાદામિ. ત્યાં હું ખાઉં છું. મમ નામ કૌશલ્ય. મારું નામ કૌશલ છે. અહમ મિત્રમ સ્મરામિ. હું મિત્રને યાદ કરું છું. અહમ પત્રમ લિખામિ. હું પત્ર લખું છું. મમ નામ પૂજા. મારું નામ પૂજા છે. અહમ ચિત્રશાલામ ગચ્છામિ. હું ચિત્રશાળામાં જાઉં છું. તત્ર અહમ ચિત્રમ પશ્યામિ. ત્યાં હું ચિત્ર જોઉં છું. મમ નામ રૂપલ. મારું નામ રૂપલ છે. યહમ નૃત્યશાલામ ગચ્છામિ. હું નૃત્યશાળામાં જાઉં છું. તત્ર અહમ નૃત્યામિ. ત્યાં હું નૃત્ય કરું. વિદ્યાર્થી મિત્રો કરોમી કરું છું પાઠનું તમારે સંસ્કૃતનો ફકરો અને નીચે ભાષાંતર પોતાની નોટમાં લખવાનું રહેશે અને પુસ્તકમાં આપેલા શબ્દાર્થ પણ તમારે લખવાના રહેશે.